વલસાડમાં પ્રેમ જાળ દુષ્કર્મ અને અશ્લીલ વિડીયો વાયરલ કાંડમાં પંજાબ પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ। વલસાડના મોગરાવાડી વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી ગઈ છે, જ્યાં પ્રેમ સંબંધનો ભરોસો આપી એક યુવતી સાથે દુષ્કર્મ કરીને તેનો અશ્લીલ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ છે। વલસાડમાં પ્રેમજાળ દુષ્કર્મ અને અશ્લીલ વિડીયો વાયરલ કાંડ પંજાબ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। વલસાડના મોગરાવાડી વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ સંબંધનો ભરોસો આપી એક યુવતી સાથે દુષ્કર્મ કરીને તેનો અશ્લીલ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। મળતી માહિતી મુજબ તારાબાગ વિસ્તારના મોગરાવાડી ખાતે સ્વામિનારાયણ સ્કૂલ પાસે રહેતા તેજવંતસિંહ પુત્ર કુલવંતસિંહ બાઠ નામના યુવકે વલસાડની એક યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। આ દરમિયાન તેને યુવતીના અંગત પળોના વિડીયો પણ બનાવી લીધા હોવાનો આરોપ છે। પછી યુવતીના પરિવારજનો દ્વારા તેને અભ્યાસ માટે પંજાબ મોકલવામાં આવી હતી, તેમ છતાં આરોપી યુવક તેના પર સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતો રહ્યો હતો। યુવતીએ ઇનકાર કરતા આરોપીએ પંજાબના પોતાના મિત્ર સાથે મળી યુવતીના અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે। કહેવાય છે કે આ વિડીયો વાપી, વલસાડ તેમજ પંજાબના ગુરુદ્વારાઓ સાથે જોડાયેલા મહિલા ગ્રુપમાં શેર કરવામાં આવ્યા હતા, જેથી પીડિતાની બદનામી કરવાનો પ્રયાસ થયો હતો। ઘટના બાદ પીડિતાના પરિવારજનો દ્વારા પંજાબના જીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી તપાસ શરૂ કરી પ્રથમ પંજાબમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ મુખ્ય આરોપી વલસાડમાં હોવાની માહિતી મળતા પંજાબ પોલીસની ટીમ વલસાડ આવી પહોંચીને દરોડો પાડીને તેને કસ્ટડીમાં લીધો હતો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ તેનો પોતાનો ગુનો કબૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। પંજાબ પોલીસે આરોપીને વલસાડ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ માટે તેને પંજાબ લઈ ગઈ છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને વિડીયો કયા કયા પ્લેટફોર્મ પર શેર થયા તેની પણ તપાસ ચાલી રહી છે। વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો। વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો। વાંસદાની પાવનધરા પર અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિને અદ્ભુત સંગમ જોવા મળ્યો તેમજ હજારોની સંખ્યામાં જનમેદનીએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, પરંપરા અને ગૌરવ અંગે પ્રેરણાદાયક સંવાદ યોજાયો હતો। કાર્યક્રમમાં ડાંગી અને ઘેરૈયા જેવા પરંપરાગત લોક નૃત્યોની રમઝટે સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય બનાવી દીધું હતું, જ્યારે રોકી સ્ટાર બેન્ડના સંગીતે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપસ્થિત મહેમાનો અને જનતાએ પરંપરાગત આદિવાસી ભોજનનો પણ લાભો લીધો હતો। આદિવાસી સમાજની વિરાસત, એકતા અને ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ યાદગાર રહ્યો છે। કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો। મંત્રી જયરામભાઈ ગામી દંડક અને સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, આદિવાસી મોરચો અધ્યક્ષ અને વરિષ્ઠ આદિવાસી નેતા ગણપત વસાવા, ગુજરાત ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મોહનભાઈ ધોડિયા, મોહનભાઈ કોંકણી, રાજેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તથા કિશોરભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાંથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર યુવાનોને આદિવાસી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ માટે ગૌરવની વાત છે અને યુવા પેઢીને પ્રેરણા આપનાર છે। સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો। સંઘ પ્રદેશથી ગુજરાતમાં લાવતો લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો છે। ડુંગરી પોલીસે હાઈવા ટ્રકમાં રેતીની આડમાં લાવતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે ટ્રક ઊભી રાખી ચેક કરતા રેતીના નીચે છુપાવવામાં આવેલ 35 લાખનો દારૂ ઝડપાયો છે। પોલીસે હાઈવા ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ધમડાચી નેશનલ હાઈવે પરથી 9 લાખના દારૂ સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। કુલ 19.19 લાખના મુદ્દામાલ જપ્ત। દમણથી દારૂ લાવી સુરત મોકલવાનું કારસ્તાનમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયો।
વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ધમડાચી નેશનલ હાઈવે પરથી 9 લાખના દારૂ સાથે 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દમણથી દારૂ લાવી સુરત મોકલવાનું કારસ્તાનમાં 4 આરોપીએ વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લામાં દારૂની બદી ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હાઈવે 48 પર ધમડાચી ગામ નજીક SMCની ટીમે દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર SMCના PSI KD રાવિયા અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધમડાચી ગામની સીમા હોટેલ રામદેવ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ગાડીને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના નાની મોટી કુલ 3,208 બોટલો મળી આવી છે, જેની કિંમત 9,08,459 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે 10 લાખની કિંમતનું વાહન, રોકડ અને મોબાઈલ મળી કુલ 19,19,279 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે ઘટનાસ્થળ પરથી દમણના રહેવાસી ચિરાગ પટેલ અને જિગ્નેશ પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દમણના ભાવેશ પટેલ અને કિરણ પટેલ તેમજ ઉદવાડાના નિલેશ રાજપૂતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ દારૂનો જથ્થો સુરતના કડોદરા ખાતે રહેતા સની ઉર્ફ સોહમ પટેલ નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં SMCએ તમામ મુદ્દામાલ અને આરોપીઓને વલસાડ પોલીસને સોંપી પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં ડુક્કર પકડવાની હદના વિવાદમાં કાકા ભત્રીજા પર થયો હુમલો. લોખંડના સળિયાથી માર મારતા 4 સામે ગુનો નોંધાયો. વલસાડમાં ડુક્કર પકડવાની હદના વિવાદમાં કાકા ભત્રીજા પર હુમલો થયો છે. લોખંડના સળિયાથી માર મારતા 4 સામે ગુનો નોંધાયો છે. વલસાડના રાખોડિયા તળાવ વિસ્તારમાં ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે સમજાવવા ગયેલ કાકા ભત્રીજા પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવકે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા અનુસાર તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 વાગ્યાના સુમારે રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા શ્યામદેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ નક્કી કરવા બાબતે વાતચીત કરવા ગયા હતા. જોકે વાતચીત દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરત સાથે ઢીકમુખી કરી મારપીટ શરૂ કરી દીધી હતી. કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વિરાજ ઘટના સ્થળે દોડી ગયા હતા. તે દરમિયાન 4 આરોપીએ એક સંપ થઈને હિતેશ અને વિરાજ પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં આરોપી શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના પાછળના ભાગે લોખંડનો સળિયો ફટકારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત હિતેશને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેનું નિવેદન લીધું હતું. વલસાડ સિટી પોલીસે હિતેશની ફરિયાદના આધારે શ્યામદેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूं, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में, इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं, जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूं देश के जनता और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.